Welcome to all. Good morning, everyone. Myself, Jignesh S. Patel, lecturer in Mechanical Engineering Department from Vallabh Buddhi Polytechnic, Navsari. Today, I will discuss about various system of IC engine in ignition system. First, what is ignition system? Now, SI એન્જિનમાં ફ્યુઅલના કમ્બશનની શરૂઆત સ્પાર્ક પ્લગ દ્વારા ઉદ્ભવતા સ્પાર્કની મદદથી થાય છે. થર્મોડાયનેમિક સાયકલ મુજબ આદર્શ પરિસ્થિતિમાં કોમ્પ્રેશન પ્રક્રિયાને અંતે ફ્યુઅલનું કમ્બશન થવું જરૂરી છે. આથી વર્કિંગ સાયકલના ચોક્કસ સમયે યોગ્ય તીવ્રતાનો સ્પાર્ક ઉત્પન્ન કરવા માટે સ્પાર્ક પ્લગને હાઈ વોલ્ટેજ પ્રાપ્ત થાય અને સ્પાર્ક ટાઈમિંગ જળવાય એ અત્યંત જરૂરી છે. તો એસઆઈ એન્જિનમાં આ મહત્ત્વના કાર્ય માટે ઇગ્નિશન સિસ્ટમ જરૂરી છે. આ ઇગ્નિશન સિસ્ટમની અંદર અમુક રિક્વાયરમેન્ટ છે એ સંતોષ આવી જોઈએ કે જેમાં ઇટ શુડ પ્રોવાઈડ એ ગુડ સ્પાર્ક બિટવીન ઇલેક્ટ્રોડ ઓફ ધ પ્લગ. This be provide at the correct timing. Second, over the entire range of engine speed, it should function efficiently. It should be light, effective, and reliable in service. It should be easy to maintain and must be compact. It should be cheap and convenient ટુ હેન્ડલ. તો આ પ્રકારની રિક્વાયરમેન્ટ જરૂરી છે. એના આધારે ઇગ્નિશન સિસ્ટમને બે પ્રકારે ક્લાસિફાઈ કરી શકાય. એક બેટરી એન્ડ કોઇલ ઇગ્નિશન સિસ્ટમ અને સેકન્ડ મેગ્નેટો ઇગ્નિશન સિસ્ટમ. આજે આપણે બેટરી ઇગ્નિશન સિસ્ટમ વિશે જોઈશું. આ સિસ્ટમની અંદર ઇન્ડક્શન કોઇલમાં જરૂરી વોલ્ટેજ મેળવવા માટે બેટરી વાપરવામાં આવે છે. આકૃતિની અંદર 4 સિલિન્ડરના એન્જિન માટેની બેટરી ઇગ્નિશન સિસ્ટમ બતાવવામાં આવેલી છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બેટરી સાથે પ્રાઇમરી કોઇલનું જોડાણ કરવામાં આવેલું છે. તેમાં કરંટ મેઝરમેન્ટ માટે એ મીટર જોડવામાં આવેલું છે. ફિગરની અંદર મેઇન કમ્પોનન્ટ આપણે જોઈ લઈશું. ફર્સ્ટ બેટરી, સેકન્ડ ઇગ્નિશન સ્વિચ, થર્ડ ઇન્ડક્શન કોઇલ, ત્યારબાદ સર્કિટ એન્ડ કોન્ટેક્ટ બ્રેકર, ત્યારબાદ કન્ડેન્સર, ત્યારબાદ ઇગ્નિશન ડિસ્ટ્રીબ્યુટર. ફિગરની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો ફર્સ્ટ પ્રાઇમરી સર્કિટ, બેટરી થ્રુ ઇગ્નિશન સ્વિચ, એ મીટર અને પ્રાઇમરી વાઇન્ડિંગ ટુ કોન્ટેક્ટ બ્રેકર આ પ્રાઇમરી સર્કિટ થશે. જ્યારે સેકન્ડરી સર્કિટની અંદર એક સ્પાર્ક પ્લગ જોડે જોઈન્ટ કરવામાં આવશે. જ્યારે સેકન્ડ એન્ડને અહીંયા અર્થિંગ કરવામાં આવેલો હશે. તો આ પ્રમાણે બે સર્કિટનો ઉપયોગ બેટરી ઇગ્નિશન સિસ્ટમની અંદર થશે કે જેની અંદર વર્કિંગ કોન્ટેક્ટ બ્રેકરના કારણે એક કેમ દ્વારા ઓપરેટ કરવામાં આવશે. તો એને કારણે પ્રાઇમરી સર્કિટ ઇગ્નિશન પોઈન્ટ ઉપર ખુલ્લી થશે. આથી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ કોલાપ્સ થઈ અને સેકન્ડરી ઇન્ડક્શન કોઇલમાં હાઈ વોલ્ટેજ પેદા કરશે. અને સેકન્ડરી કોઇલનો એક છેડો સ્પાર્ક પ્લગ જોડે ડિસ્ટ્રીબ્યુટર દ્વારા જોડવામાં આવેલો હોય છે, જ્યારે બીજો છેડો એ અર્થિંગ કરેલો હોય. આમ સર્કિટ પૂરી થાય અને એને કારણે હાઈ વોલ્ટેજના કારણે સ્પાર્ક પ્લગ દ્વારા સ્પાર્ક જનરેટ થશે અને ઇગ્નિશન સ્ટાર્ટ થશે. તો આ પ્રમાણે બેટરી ઇગ્નિશન સિસ્ટમ એ વર્ક કરે છે. આ સિસ્ટમની અંદર
કન્ડેન્સરના લીધે કોન્ટેક્ટ પોઈન્ટ ઉપર સ્પાર્ક થતો નથી. તેમજ આ ફિગરની અંદર આપણે જોઈએ છે તો 4 સિલિન્ડર માટે એન્જિન માટેની ઇગ્નિશન સર્કિટ બતાવવામાં આવેલી છે. 4 સિલિન્ડરમાં એન્જિનમાં યોગ્ય બેલેન્સિંગ મેળવવા માટે વાઇબ્રેશનને કંટ્રોલ રાખવા માટે ફાયરિંગ યોગ્ય સમયે થવું જોઈએ. આ માટેનો ફાયરિંગ ઓર્ડર આપણે જોઈ શકીએ છીએ 1, 3, 4 અને 2. આ ફાયરિંગ ઓર્ડરની અંદર ગોઠવવામાં આવે છે કે જેને કારણે યોગ્ય સમયે યોગ્ય સ્પાર્ક પ્લગને કરંટ પહોંચાડવા માટે ડિસ્ટ્રીબ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે. સ્પાર્ક પ્લગ દ્વારા હાઈ વોલ્ટેજનું રૂપાંતર સ્પાર્કમાં કરવામાં આવે. એટલે સ્પાર્ક પ્લગ સિલિન્ડરના કમ્બશન ચેમ્બરમાં બેસાડેલો છે. પિસ્ટન જ્યારે ટીડીસી ઉપર આવે છે ત્યારે જ સ્પાર્ક પ્લગ દ્વારા સ્પાર્ક થાય એવી ગોઠવણ કરવામાં આવે છે. સ્પાર્ક પ્લગમાં ઇલેક્ટ્રોડ હોય, મેટલ સ્ક્રૂ, મેટલ ટંગ્સ, કેઝિન, ટર્મિનલ વગેરે આવેલા હોય છે. જનરલી કન્ડિશનમાં આ મેટલ ટંગ અને ઇલેક્ટ્રોડ વચ્ચે 0.45 ટુ 0.60 mm જેટલી ગેપ હશે કે એ દરમિયાન સ્પાર્ક એ જનરેટ થશે. તો આ પ્રમાણે બેટરી ઇગ્નિશન સિસ્ટમના કમ્પોનન્ટ છે એ વર્ક કરશે. ફરીથી પ્રાઇમરી સર્કિટની અંદર ઇગ્નિશન પોઈન્ટ ઉપર ખુલ્લી થાય એ વખતે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ કોલાપ્સ થઈ અને સેકન્ડરી ઇન્ડક્શન કોઇલમાં હાઈ વોલ્ટેજ પેદા કરશે કે જેને કારણે સેકન્ડરી કોઇલની અંદર સ્પાર્ક જનરેટ થવાથી ઇગ્નિશન પ્રોસેસ એ સ્ટાર્ટ થશે. એના માટેના સ્ટેપ આપણે જોઈ શકીએ છીએ. ઇગ્નિશન સ્વિચ પ્રોવાઈડ connect and disconnect the ignition system from the battery. Ignition switch is on, the contact breaker point are closed. This allows the current to flow from the battery through primary winding is developed. This will induce back EMF. This will oppose the battery current. With the result, the current in the primary will slowly develop. This will delay the building up of magnetic field. A voltage is induced in the secondary winding, but the EMF is too low to produce a spark at a spark plug, and then ignition start. The breaker point is open by the distributor R when we went to spark in the engine. તો આ રીતે સ્પાર્ક એ જનરેટ થશે. This open the primary circuit. The magnetic field in the primary field collapse. The resulting induced current will flow in the same direction as the battery current. It charges the condenser. When the voltage of the battery across the condenser plate, the flow of the current is reverse. The magnetic field in the coil of the primary winding reverse due to quick reversal of the current in the primary winding. This will cause a very high voltage to be induced in the secondary winding. This depends upon the number of turn of the secondary to the primary winding. The induced voltage is of the order of 10 kilowatt to 20 kilowatt. When the contact breaker in the primary circuit is open, the distributor rotor connect with the contact to the spark plug. આ સિસ્ટમની અંદર ઇગ્નિશન સિસ્ટમ માટે બેટરી 6 વોલ્ટ ટુ 24 વોલ્ટની યુઝ કરવામાં આવે જ્યારે ધ વોલ્ટેજ 6 કિલોવોટ ટુ 10 કિલોવોટ એ વોલ્ટેજ જનરેટ કરવામાં આવે છે. તો આ પ્રમાણે બેટરી ઇગ્નિશન સિસ્ટમ એ વર્ક કરે છે. એના માટેના એડવાન્ટેજ ફર્સ્ટ, સ્ટાર્ટિંગ અને આઇડલિંગ વખતે ઓછી સ્પીડમાં સારું સ્પાર્કિંગ આપે છે. બીજું, સ્ટાર્ટિંગનો ખર્ચ ઓછો હોય છે.
મેન્ટેનન્સ કોસ્ટ ઓછો હોય છે. ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુટેડ ડ્રાઈવ એ સિમ્પલ અને નોન કોમ્પ્લિકેટેડ હોય છે. સ્પાર્ક ટાઈમિંગના એડજસ્ટમેન્ટમાંથી સંપૂર્ણ ઇગ્નિશન સિસ્ટમ પર એ વિપરીત અસર થતી નથી. આ પ્રકારના એડવાન્ટેજને કારણે બેટરી ઇગ્નિશન સિસ્ટમ આપણે યુઝ કરી શકીએ. એ જ રીતના ડિસએડવાન્ટેજ ઓફ બેટરી ઇગ્નિશન સિસ્ટમ. બેટરી ડિસ્ચાર્જ હોય તો એન્જિન સ્ટાર્ટ થતું નથી. ત્યારબાદ બેટરીને હંમેશા રેગ્યુલરલી ચેક કરવી પડે છે. બેટરી એ વધારે જગ્યા રોકે છે. ત્યારબાદ બેટરી માટેનું વાયરિંગ એ કોમ્પ્લિકેટેડ હોય છે. અને લાસ્ટ વન, એન્જિનની ઝડપ વધતા સ્પાર્કની તીવ્રતા એ ઘટે છે. તો આ રીતે ઇગ્નિશન સિસ્ટમની અંદર બેટરી ઇગ્નિશન સિસ્ટમનો ઉપયોગ કરી આપણે ઇઝીલી ઇગ્નિશન સ્ટાર્ટ કરી પાવર જનરેટ કરી શકાય. થેન્ક યુ.